ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો મિત્રો? મજામાં? અને શું કે ઠંડી તમારા ગામમાં? અમારા ગામમાં તો જોરદાર પડે છે, વાત પૂછોમાં, એટલી ઠંડી પડે છે. તો જો દરવાજા બધા બંધ કર્યા છે ને, થોડા દીએ લાઇટ કરવી પડી મારે. આપણે જો અત્યારે બ્લોગની શરૂઆત રસોડામાંથી કરીશ, કારણ કે આપણે છે ને ચેતનની ઈચ્છા પૂરી કરવાની છે. એ 2 દિવસ પહેલાં કહેતા હતા ને વિડીયોમાં, એ તો મને પાપડ નથી બનાવી દેતી. તો થયું ચાલો આજે એની ઈચ્છા પૂરી કરી દઈએ અને આપણે પાપડ બનાવીએ. તો પાપડ માટે પહેલાં તો પાણી ઉકળવા માટે મૂકવું પડશે. તો ચાલે પાપડ માટેની બધી તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. તો જો પાપડ માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો સૌથી પહેલાં તો આપણે એમાં મીઠું નાખી દઈએ. તમારે ટેસ્ટ મુજબનું ખારા મોરું જેવા પાપડ ખાતા હોય ને એ પ્રમાણેનું મીઠું, અને આ છે પાપડનો ખારો, એ નાખી દઈએ. કારણ કે આનાથી પાપડ ફૂલશે. અને હવે આ પાણીને ઉકળવા માટે રાખી દીધું છે. ફૂલ ઉકળી જાય ને પછી આપણે આની અંદર લોટ એડ કરશું. ધીમે ધીમે ગરમ થવા માંડ્યું છે, ફૂલ ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે અગાસી જઈએ. આ પાટલો ને પાપડ સુકવવા માટેનો બધો પાથરી આવી ધાબા ઉપર જઈને એ તૈયારી પહેલાં કરી લેવી પડે. તો ચાલો ધાબા ઉપર જઈએ. અને તડકો પણ બહુ મસ્ત છે હો. શિયાળો રહે ને એટલે તડકે બેસવાની બહુ મજા આવે. એમ થાય કે અહીંયા બેઠા જ રહી, આપણે બેઠા જ રહી. જો વાતાવરણ પણ મસ્ત છે. એમ થાય તડકે જ બેઠા રહી. આપણા ધાબા ઉપર સરસ તડકો આવે. અને આપણે છે ને જો આ સાઈડ પાથરી લીધું છે, સામેની સાઈડ નથી પાથર્યું, કારણ કે એ સાઈડ તડકો જતો રહ્યો છે ને અહીંયા હમણાં તડકો આવી જશે એટલે પાપડ આપણા જલ્દી સુકાઈ જાય ને. તો ચલો આ પથરાઈ તો ગયું, પણ હવે કાગળ કટિંગ કરવાનો છે પાટલાના માપનો, એ પહેલાં કરી લઉં. જો આ કાગળ છે ને આ માપનો કટિંગ કરવાનો છે. એકમાંથી 2 કાગળ થઈ જશે, ડબલ છે એટલે પહેલાં આ કટિંગ કરી લઉં. જો આપણે આ કાગળ કટિંગ કરી લીધો છે. પરફેક્ટ ગોળ ન થાય કારણ કે આમાં એટલું તો નડશે જ, એટલે આટલો ચાલશે. આપણે રાખી દઈએ એટલે ઉડે નહીં. ચાલો હવે નીચે જઈએ. પાણી કેટલું ઉકળી ગયું છે એની તપાસ કરી લઈએ. અને જો ઉકળી ગયું હોય તો આપણે લોટ નાખીને ખીચો તૈયાર કરી લઈએ. તો પહેલાં તો આપણે નીચે જાય. સરસ ઉકળી ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈએ. અને પાણી ઉકળી જાય ને પછી ચાલુ ગેસે કે ઉકળતું હોય ને પાણી ત્યારે લોટ નહીં નાખવાનો. તો છે ને આપણે કંઈ લમ્સ પડી જાય, ચણિયા પડી જાય એવું થઈ જાય. એટલે સેજ ઠંડુ થાય, નોર્મલ સેજ, પછી તમે એમાં લોટ નાખશો ને તો તમારે એમાં ગાંઠા નહીં વળે. તો ચાલો હવે આપણે એમાં લોટ નાખી દઈએ. લોટ નાખવાનો સ્ટાર્ટ કરી દઈએ. જો મસ્ત ખીચું બની ગયું છે. તો જે આ બનીને રેડી થઈ ગયું છે, પણ આપણે ડાયરેક્ટ પાપડ નહીં બનાવી, એને થોડીક વાર મસળી અને છે ને ઢોકળિયાની અંદર એ ગમે તે જાળી મૂકી થોડીક વાર બાફશું લોટ, એટલે છે ને પાપડ એકદમ પોચા બનશે. ચાલો તો એ કરી લઈએ. મૂકી દીધું અંદર ચાયણી મૂકી દઈએ એટલે લોટ છે ને નીચે બફાઈને નીચે ના પડી જાય આપણી ખીચું. આમાં છે ને થોડું તેલ લગાવી દઈએ, ખીચું ચોટે નહીં. થોડી ગરમ છે એટલે આપણે ચમચેથી કરીએ.
તેલવાળો હાથ કરી અને આવી રીતના થોડું થોડું લઈ અને ઢોકળીમાં મૂકી દઈએ. અને આટલી હજી બાકી છે, એ બીજા ફેરામાં થશે. અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ. તો ઢોકળી ખોલીને જોઈ લઈએ થઈ ગયું કે નહીં આપણું. વાહ, મસ્ત. જો ખીચીનો કલર ચેન્જ થઈ ગયો. પેલા આવો લાલ ઉપર હતો અને હવે પીળાશ ઉપર થઈ ગયો, એટલે મસ્ત બફાઈ ગઈ એનો મતલબ એમ. હવે એને કાઢી લઈએ. ચાળી મૂકીશ એટલે તરત જ નીકળી જશે. મસ્ત થઈ ગઈ છે આપણી ખીચડી. અને આપણે આમાં બીજી રાખી દીધી છે. તો ચાલ આ બધું લઈને હવે ધાબે જઈએ અને પાપડ વણવાનું સ્ટાર્ટ કરી દઈએ. મેં છે ને આ કોથળીની અંદર બધી ખીચી નાખી છે અને જાડી કોથળી લીધી તેલ લગાવીને. અને આ રીતના પછી છે ને મસળીને એટલે આપણને ગરમ પણ ના લાગે અને ખીચી સરસ રીતે મસળાઈ પણ જાય. મસ્ત થઈ જાય. હવે એના આપણે પહેલાં છે ને ગુંડલા કરી લઈએ. જે સાઈઝના પાપડ બનાવો એ સાઈઝના પહેલાં ગુંડલા કરી લઈએ. આપણે તો આટલી સાઈઝના બનાવવાના છે. બધી ખીચડી છે ને કાઢી લીધી છે અને નાના નાના લુવા કરી કોથળીની અંદર નાખતા જશે એટલે આપણી ખીચી ગરમ રહે. લુવા જો ગરમ હોય ને તો પાપડ સહેલાઈથી મોટો થાય, કારણ કે આપણે દબાવવાના છે, વણવાના તો નથી, એટલા માટે બધી ખીચડીના લુવા વાળી લઈએ. એટલું કરી લઈશું ને તો આપણે નીચે ખીચી જે બાફવા માટે મૂકી છે ને એ પણ મસ્ત બફાઈ જશે. એટલે આટલા મળે છે એટલે એનું કરી લઈશું. આમાંથી ખીચી કોને કોને ભાવે? પાપડ તો ભાવતા હોય બધાને, પણ મારે જેમાં ખીચી કોને કોને ભાવે? મને તો બહુ ભાવે. કાવ્યાને પણ બહુ ભાવે. તમને કોને કોને ભાવે કોમેન્ટ કરીને જણાવજો જરા. તમે લોકો પાપડ આ રીતના બનાવો છો કે કંઈ અલગ રીતના, એ પણ જરાક કોમેન્ટ કરજો. તો જો બધા લુવા રેડી થઈ ગયા છે. હવે વારી છે પાપડ દબાવવા માટેની. પાટલો લઈ લઈએ અને પેલા તો નીચે તેલ લગાવી દઈએ. શું કાગળ સરસથી ચીપકી લે. કાગળમાં પણ બંને સાઈડ તેલ લગાવી લઈએ, બંને કાગળમાં. થઈ ગયું. પાપડ દબાવી જરાક આછો પાતળો લાગે તો 2 વખત દબાઈ દેવાનો, એમાં કંઈ વાંધો નહીં. આપણો મસ્ત પાપડ રેડી છે અને હવે સૂકવી દઈએ. આ રીતના બધા પાપડ કરવાના છે. ચાલો, મેં 2 પાપડ દબાવ્યા છે, હજી ઘણા બધા બાકી છે, તો એ બધું કામ ફિનિશ કરી દે ને આપણે છે ને એકાદ પાપડ છે ને આપણે જાતે વણશું પણ ખરા. પહેલાં તો શું મશીન નહોતા ને બધા જાતે જ વણી બનાવતા, ને વણેલ પાપડ હોય ને થોડોક આછો થાય, આ થોડોક જાડો થાય, પણ ચાલે, ચલાવી લેવાનું. ચલાવતા જીવનમાં શીખવાનું, એટલે ક્યાંય છે ને આપણે પાછા ન પડીએ. તો ચાલો હવે
હું બધા પાપડ બનાવી લઉં. તો જો અડધા પાપડ વણાઈ ગયા છે, એટલે કે દબાવાઈ ગયા છે, અને અડધા હજી નીચે પડ્યા છે. હું હવે ખીચું લઈ આવું, બાકીના તો બધા થઈ ગયા છે. તો જો કેવા બનાવ્યા હું તમને બતાવું. જો આટલા પાપડ રેડી થઈ ગયા છે. હવે અડધા બાકી, કારણ કે વાર નહીં લાગે, દબાવવાના હોય. વણવાના હોય ને તો વાર લાગે, એક એક વણીએ વાર લાગે. દબાવવાના એટલે ફટાફટ થઈ જાય. તો ચાલો નીચેથી બીજું ખીચું લઈ આવો ને એના પણ પાપડ બનાવી લો. તો જો મિત્રો આપણા બધા પાપડ વણાઈ ગયા છે. જો અહીંયા છે, પછી 5 પાપડ સુખાણા નહીં તમે અહીંયા રાખ્યા છે. બધા પાપડ આપણા થઈ ગયા છે. બીજામાં નાખવા પડે, અને અહીંયા પાપડ થઈ ગયા, 1-2 ફાટી ગયા છે, પણ ચાલશે. એ મસ્ત પાપડ બની ગયા છે. તો આપણા પાપડ મસ્ત બની ગયા છે. 1-2 પાપડ ફાટી ગયા, પણ એવું તો ચાલે, કારણ કે ક્યાંક આછો થઈ ગયો હોય તો ત્યાંથી ફાટી ગયા હોય. અને મેં બધા પાપડ ઊંધા કરી નાખ્યા છે, એટલે ત્યાંથી ફાટવાનો અટકી જાય. તો ચાલો, તમને પાપડ કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.